સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સૂત્ર અને અર્થના રહસ્યોમાં આપણે અત્યારે પ્રતિક્રમણના જે સૂત્રો છે અને પ્રતિક્રમણની જે વિધિ છે એ વિધિના રહસ્યોની અંદર આપણે ગરકાવ થયેલા છીએ. દિવસીય પ્રતિક્રમણના રહસ્યો ઉડતા ઉડતા અંશે આપણે જોયા. ત્યારબાદ અત્યારે રાહ્ય પ્રતિક્રમણ જે છે એની વિધિમાં અત્યારે આપણે ભરહેસરની સજ્જાઈ જે આવે છે એ સજ્જાઈના રહસ્યો અને સજ્જાઈમાં રહેલા મહાપુરુષો મહાસતીજીઓના ચરિત્રો ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. આ ભરેસરની સજ્જાઈ જેવી થઈ જાય ત્યાર પછીથી રાહ્ય પ્રતિક્રમણની અંદરમાં એક નૌકાર ગણી અને તરત જ ઇચકાર સુરાઈનો પાઠ આવે છે અને પછીથી રાહ્ય પરિક્રમણ ઠાઉ આવું કહી અને સવસવી રાહ્યના નામે રાહ્ય પ્રતિક્રમણ ઠાવવામાં આવે છે. સાંજની પ્રતિક્રમણની વિધિ અને સવારની પ્રતિક્રમણની વિધિમાં એક ડિફરન્સ છે. અહીંયા સજ્જાઈ પહેલાં આવી જાય છે અને પ્રતિક્રમણ પછી સ્થપાય છે. જ્યારે સાંજના પ્રતિક્રમણની અંદરમાં 6 આવશ્યક પૂરા થઈ જાય છે, પછીથી સ્વાધ્યાય આવે છે, સજ્જાઈ આવે છે. આ ડિફરન્સ કેમ? એ પણ એક પ્રશ્ન આપણને જાગવો જોઈએ કે ભાઈ જગચિંતામણી વગેરે કરી લીધું એ પછીથી સીધું 4 ખમાસમણ આવી જતા હતા, તો ત્યાં જ કેમ ન લઈ લીધું? સાંજના પ્રતિક્રમણમાં 4 ખમાસમણ આવ્યા એ પછી તરત જ પ્રતિક્રમણ ઠાવે છે, તો અહીંયા પણ 4 પ્રતિક્રમણ આવી ગયા ચૈત્યવંદનની વિધિ પછીથી, તો ત્યાંથી પછી સજ્જાઈનો સ્કોપ કેવી રીતે ઊભો થયો? સજ્જાઈ લીધી એ પછી અચ્છા બીજું કંઈ નવું એડ ઓન થતું નથી, ફક્ત એક સજ્જાઈ જ એડ થઈ. જેવી સજ્જાઈ પૂરી થાય છે એવું તરત જ ઇચકાર સુરાઈ બોલી ગુરુ ભગવંતને વિનય સાચવી એમનો અને તરત જ પ્રતિક્રમણ ઠાવાય છે. તો પ્રતિક્રમણ ઠાવવા પહેલાં સજ્જાઈ લેવાનું કારણ શું? એ પણ ભરેસરની સજ્જાઈ, જેની ચર્ચા આપણે કરી કે એમાં તો મહાપુરુષો અને મહાસતીજીઓના ચરિત્રો જ છે, જેમાંના કેટલાક દીક્ષિત હોય, કેટલાક દીક્ષિત ન પણ હોય. તો આ બધા ચરિત્રોને પ્રતિક્રમણ સ્થાપતા પહેલાં કેમ? અહીંયા રાહ્ય પ્રતિક્રમણની અંદરમાં એક બહુ સરસ ઘટના છે. દેવસી અને રાહ્ય પ્રતિક્રમણનો એક બહુ મોટો ડિફરન્સ એ છે કે દેવસી પ્રતિક્રમણની અંદરમાં આખા દિવસ દરમિયાન લાગેલા પાપની ક્ષમાપના છે. અને આમ વિચારવા જઈએ ને તો કાયાના પાપો હાઈએસ્ટ, વચનના પાપો હાઈએસ્ટ અને મનના પાપો હાઈએસ્ટ કમ્પેર ટુ રાહ્ય પ્રતિક્રમણ, કમ્પેર ટુ રાત્રિ, દિવસ દરમિયાનમાં સખત લાગે છે, હાઈએસ્ટ લાગે છે. અને એટલે દેવસી પ્રતિક્રમણની અંદરમાં પાપની વિશુદ્ધિનો સ્કોપ બહુ મોટો છે. જ્યારે રાહ્ય પ્રતિક્રમણની અંદરમાં તો આ એ જમાનાની વાત છે કે જ્યારે મનુષ્યો નિશાચર ન હતા, એટલે રાતનું પ્રતિક્રમણ કરી લીધું એ પછીથી થોડો સ્વાધ્યાય કરી લે એકાદ પ્રહરનો અને શ્રાવક તરત સૂઈ જાય. સૂઈ ગયા પછી જે સીધો જાગે છે ત્યારે એ તરત જ આ પ્રતિક્રમણ કરે છે. એટલે એની પાસે બહુ મોટી આચરણાનો સ્કોપ નથી, આચરણાનો સ્ટોક નથી કે જેમાં એણે બહુ પાપ કર્યા છે. હા, નિદ્રા સ્વયં પોતે જ એક પાપ છે, એની ના નથી, પરંતુ ક્રિયાઓ એટલી બધી નથી થઈ. એટલે અહીંયા રાહ્ય પ્રતિક્રમણના આશયો અને રાહ્ય પ્રતિક્રમણની પદ્ધતિઓ બદલાઈ જાય છે. રાહ્ય પ્રતિક્રમણમાં માનસિક સ્પષ્ટતાઓ, માનસિક સત્વ, એની કિંમત કાયિક સત્વ કરતાં વધી જાય છે. કાયાના મિચ્છામી દુક્કડમ આપતા પહેલાં મનથી એક યોગ્યતા અને પૂર્વ ભૂમિકા ઊભી કરવા માટે પણ કેટલીક વસ્તુઓ રાહ્ય પ્રતિક્રમણમાં મૂકી છે, જેમાંનો એક પ્રયત્ન આપણે જોયો ભરેસરની સજ્જાઈ. એટલે રાહ્ય પ્રતિક્રમણ ઠાવતા પહેલાં સજ્જાઈ મૂકવાનું સૌથી મુખ્ય કારણ આ છે કે અત્યારે પ્રતિક્રમણની અંદરમાં વિશેષ પાપના આલોચન કરવા માટેનો સ્ટોક ઓછો છે
તો હવે યોગ્યતા ઊભી કરવાનો સ્ટોક ઊભો કરો. અને એટલે પ્રતિક્રમણની સ્થાપના થાય એ પૂર્વે જીવને પોતાને એક રિયલાઇઝેશન આપે છે કે ભાઈ તું પ્રતિક્રમણ ફક્ત પાપ નિવૃત્તિ માટે કરે છે એવું નથી. તું પ્રતિક્રમણ ગુણની અંદર પ્રવૃત્તિ, ગુણની અંદર પ્રવેશ કરવા માટે પણ કરે છે. પાપ નિવૃત્તિ એ જેટલી મહત્ત્વની છે એટલું જ મહત્ત્વનું ધર્મ પ્રવૃત્તિ છે. અને ધર્મ પ્રવૃત્તિની શરૂઆત ધર્મની વૃત્તિથી થશે. અને ધર્મની વૃત્તિ એ આ સચ્ચાઈ દ્વારા, ભરેસરની સચ્ચાઈ દ્વારા આપણામાં મૂકવાનો, આરોપવાનો પ્રયત્ન કર્યો. એટલે અહીંયા ભરેસરની સચ્ચાઈ, ત્યાર પછીથી ઇચકાર સુરાઈનો પાઠ અને પછી રાઈ પડી કમેઠાઓ. અહીંયા હજી એક સરસ મજાનો આ વિનય દેખાય છે કે પ્રતિક્રમણની સ્થાપના કરવી છે, સીધે સીધી થઈ શકી હોત, પરંતુ અહીંયા ઇચકાર સુરાઈના પાઠ પછીથી જ સ્થાપના છે. કેમ? કારણ કે ગુરુના વિનય વિના આ આખી ક્રિયા એ ક્યાંય પણ આપણા દ્વારા નબળી ન થાય. ગુરુના વિનય વગર જે ક્રિયા શરૂ કરીએ છીએ એ અવળી ન પડે આપણા જીવનમાં. આવી એક ભાવની ધારા પણ છે જે દર્શાવે છે કે કોઈ પણ શુભ પ્રવૃત્તિ ગુરુની ભક્તિ વિના, ગુરુની રજામંદી વિના અને ગુરુના વિનય વિના આપણે ત્યાં માન્ય નથી રાખી. એટલે ગુરુ વિનય રૂપે આ ઇચકાર સુહરાઈનો પાઠ આવે. વહેલી સવાર છે, આપણને એમ થાય કે ભાત પાણીનો લાભ દેશોજી અત્યારે કેમ બોલવાનો, નૌકારસી આવી નથી, ક્યાં બોરવા પધારવાના છે, પાછી વિનંતી કરવા તો જવું જ પડશે આપણે, તો અત્યારથી કેમ? તો ત્યાં આ એલોબરેશન પણ આવે છે સૂત્રનું કે ભાત પાણીનો લાભ દેશોજી. દેટ ડઝન્ટ મીન કે ભાત અને પાણીનો લાભ. દેટ મીન્સ કે કોઈ પણ લાભ આપના સાધુ જીવન દરમિયાનમાં જે પણ વસ્તુઓના આપણને ખપ છે એ તમામ ખપ, તમામ ક્ષેત્રોની તમામ વસ્તુઓનો ખપ એ આપણને હોય, આપને હોય તો એનો લાભ મને આપશો જી. એટલે અહીંયા વહેલી સવારે પણ આ સૂત્રની અંદરમાં ભાત પાણીનો લાભ દેશોજી બોલવાનું કારણ આ છે. આપણે ત્યાં ઘણીવાર આવો પ્રશ્ન થતો હોય છે કે સાંજના સમયે જ્યારે આપણે આ ગુરુવંદન વગેરે કરતા હોઈએ પ્રતિક્રમણમાં, તો કેટલાક લોકો આવું કરે કે સાંજના સમયે સૂર્યાસ્ત થઈ ગયો છે તો પછી ભાત પાણીનો લાભ દેશોજી શબ્દ ન વાપરે. કેટલાક લોકો પૌષદમાં હોય તો એમ કે પૌષદમાં આપણે આ ન બોલાય. પણ આ દૃષ્ટિકોણને આપણે બદલાવવાની જરૂર છે. કારણ કે કેટલાક સૂત્રો એ એના ઊંડાણને લઈને આવે છે, એના શબ્દો સાથે ન રમાય, એનું ઊંડાણ પકડાય. આ તત્વનો ધર્મ છે, તાત્વિક લોકોનો ધર્મ છે. અહીંયા ઉપર છલ્લા અથવા છબછબિયા કરતા શબ્દોના અર્થમાં પડવાની કોઈ વાત આપણે ત્યાં સ્વીકાર્ય ન બને. એટલે દરેક વસ્તુના ગૂઢ રહસ્યોને પકડવાની વાત. ભાત પાણીનો લાભ દેશોજી એ શબ્દ જે છે એ ભાત પાણી અંતર્ગત સાધુ સાધ્વીજી ભગવંતોના તમામ આવશ્યક જે પણ છે એ બધા જ આવશ્યકની એમના ખપની પૂર્તિ માટેની વિનંતી છે. સવસવિરાય સૂત્ર આવ્યું. આપણે આ સૂત્રની ગરિમા જોઈ છે કે ભાઈ સવસવિરાય દુશ્ચિંતીય એટલે કે જે દુષ્ટ ચિંતવના કરી છે, વિચાર્યું છે તે. દુભાષ્ય એટલે જે દુષ્ટ શબ્દો ભાષણ રૂપે આપણે ભાષામાં વાપર્યા છે. અને દુચ્ચિઠ્ઠીય એટલે જે ચેષ્ટાઓ, દુષ્ટ ચેષ્ટાઓ આપણે કરી છે, ક્રિયાઓ, એક્ટ, એ ત્રણેયનું મિચ્છામિ દુક્કડમ ગુરુ સાક્ષીએ માંગી અને પ્રતિક્રમણ સ્થપાય છે. ત્યારબાદ આવ્યું નમુત્થોણમ કરેમી બંતે ઈચ્છામિ ઠામિકાવસક્કમ. પ્રતિક્રમણ સ્થાપ્યા પછીથી તરત કરેમી બંતે આવવું જોઈએ. રાય દેવસી પ્રતિક્રમણના હિસાબે અગર કમ્પેર કરીએ તો, પણ વચ્ચે નમુત્થોણમ મૂક્યું. એનું કારણ પણ આપણે આની પહેલાંના ઓલામાં જોયું હતું કે સવારનું પ્રતિક્રમણ એ ભક્તિ સ્વરૂપ છે, એ શુદ્ધિ સ્વરૂપ નથી. કારણ કે શુદ્ધિ કરવા માટેનો સ્ટોક બહુ ઓછો છે પાપનો. તો અહીંયા ભક્તિ સ્વરૂપ છે. તો ભક્તિ સ્વરૂપમાં દરેક જગ્યાએ ભક્તિ સ્તવના આવશે ને આવશે જ. એટલે 6 આવશ્યક અંતર્ગત જે બધી આપણી સવારની આખી વાતો છે એ બધી વાતોમાં આ એક નમુત્થોણમ સૂત્ર દ્વારા એક શુભ મંગલ કર્યા પછીથી આગળ વધાઈ અને કરેમી બંતે આદિ સૂત્રોમાં જઈ અને એક લોગસ્યનો કાવસગ્ગ આવશે જે ચારિત્રાચારનો હશે.
સાંજના પ્રતિક્રમણની અંદરમાં ચારિત્રાચારનો કૌશક 2 લોગસનો આવે છે, કારણ કે આખા દિવસમાં આપણે ભાગદોડ બહુ કરીએ છીએ, તો ચારિત્રાચારનો અતિચાર વિશેષ લાગે એટલે 2 લોગસનો કૌશક આવ્યો. જ્યારે અહીંયા 1 લોગસનો કૌશક આવે છે, કારણ કે રાત્રિના સમયે બહુ ક્રિયાઓ કરવાની છૂટ શ્રાવકને પણ નથી. જે વાત સમહાવ આપણા પલ્લે પડતી જ નથી. આપણામાંના ઘણા લોકો એવા પણ હશે જેની તો સવાર જ રાત્રે 9-10 વાગ્યા પછી પડે. એટલે આ જે નિશાચરપણું છે એ નિશાચરપણાને ક્યાંય શ્રાવકને યોગ્ય નથી ગણ્યું. એ શ્રાવકના માથે કલંક છે એવું પણ નહીં, કારણ કે શ્રાવકપણું જ નથી. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં રિસ્ટ્રિક્શન લાવવા જોઈએ. અત્યારે કોરોના હોય અને એના ભયથી લોકો રાત્રિનો કર્ફ્યુ નાખી દે ગવર્મેન્ટ, અને આપણે ઘરે બેસી જઈએ છીએ. એ દર્શાવે છે કે આપણને જેટલો ભય સરકાર વગેરેનો છે એટલો ભય પાપનો નથી, દોષોનો નથી. જો હોત તો એમને પણ આપણે પગ માંડીને બેસી શક્યા હોત. એટલે ખાસ રાત્રિના સમયની પ્રવૃત્તિઓ ઉપર બહુ જ બધી મોટી બ્રેક લગાડવાની જરૂર છે. આશય પાપ શુદ્ધિનો પણ એટલો જ છે, અને સાથે સાથે આશય કેટલાક અંશે શ્રાવકપણાને ઊભો રાખવા, ઉજાગર કરવાનો પણ છે. 1 લોગસનો કૌશક થયો, ત્યારબાદ પ્રગટ લોગસ આવ્યું, સફલોય હરિંદશયનમ આવ્યું, અન્નથ આવ્યું, અને ફરી એકવાર 1 લોગસનો કૌશક આવ્યો. આ જ્ઞાનાચારનો કૌશક થયો. ચારિત્રાચાર પછી જ્ઞાનાચાર, એ પણ 1 જ લોગસનો આવશે. અને ત્યાર પછીથી મુખરવર્તી સૂત્ર દ્વારા પંચાચારની 8 ગાથાનો જે કૌશક આવશે એ દર્શનાચારનો આચાર આવશે. 5 આચારોનો સ્વાધ્યાય આવશે. આ રીતે અલગ ક્રમમાં, રાત્રિ કરતાં અલગ ક્રમની અંદરમાં થોડું આ કૌશક આવ્યા, સિદ્ધાણમ બુદ્ધાણમ આવ્યું. પણ હવે 3 આચારોના કૌશક તો થઈ ગયા છે, એટલે સિદ્ધાણમ બુદ્ધાણમ પછીથી વિશેષ કોઈ ભક્તિ સ્વરૂપ સ્તુતિમાં જવા કરતાં સૌથી પહેલું બીજું આવશ્યક પૂર્ણ થયું. એટલે હવે 3જા આવશ્યક તરફ વળવા માટે મુપત્તિનું પડીલણ આવ્યું. 2 વાંદણા આવ્યા. પછી અબુઠીઓ ખાંબાનો આવે. આ વાંદણા પછીથી જે વિધિ ચાલુ થાય છે એ વિધિમાં છેક અબુઠીઓ ખાંબાનો આવે ત્યાં સુધીમાં જે પ્રતિક્રમણ નામનું આવશ્યક થાય છે, 3જું અને 4થું, એ બંને આવશ્યક આમાં આખાને આખા સમાઈ જાય છે. વાંદણા દીધા પછીથી રાય માલો, અને એટલે રાત્રિ દરમિયાનના જેટલા પણ પાપ થયા છે એ બધાનું આલોચન, અને એ જ ધારાની અંદરમાં 7 લાખ, 18 પાપસ્થાનક સૂત્ર, અને ત્યારબાદ સવસવિત સૂત્ર દ્વારા વંદિતતા સૂત્રની ધારણાઓ. એક વિચાર એક આચાર્ય ભગવંત પાસેથી આવ્યો હતો. બહુ સિમ્પલી શેર કરવાની ધારણા છે. ફક્ત આને ક્યાંય કોઈ વિવાદનું બળ મળે અથવા એકાંતે પકડી લેવાય એવી નથી વાત. મુદ્દો આ છે, આપણે ત્યાં 6 આવશ્યકો કીધા છે. એ 6 અલગ અલગ આવશ્યકો છે, કોઈ એક પ્રક્રિયા સાથે જોડાયેલા નથી. પૂર્વ મહાપુરુષોએ આપણી પર ઉપકાર કર્યો અને 6 આવશ્યકને જોડી અને એક વિધિ આપણને આપી, જે પ્રતિક્રમણ રૂપે આપણે કરીએ છીએ. હવે ક્યાંક પ્રશ્ન એવો આવીને ઊભો રહે કે ભાઈ, અમારાથી આ પ્રતિક્રમણ નામનું આવશ્યક, જેને આપણે ઓવરઓલ પ્રતિક્રમણ કહીએ છીએ, પ્રતિક્રમણ નામની વિધિની વાત છે અત્યારે, આવશ્યકની નહીં, એ પ્રતિક્રમણ નામની વિધિ અમારાથી કદાચ શક્ય નથી બની, અને બહુ જ ઓછો સમય અમને મળે છે, પણ એમાં અમારે આલોચન તો કરવું છે, કારણ કે દિવસ દરમિયાન પાપ તો લાગ્યા જ છે. પ્રતિક્રમણ ન કરી શક્યા દેટ ડઝન્ટ મીન કે આપણને પાપ નથી લાગતા. પાપ લાગ્યા અને ખૂચ્યા પણ છે. હવે આ આખાને આખા 6 આવશ્યકવાળી જે વિધિ રૂપ પ્રતિક્રમણ છે, એમાં જે સમય જાય છે અથવા એમાં જે સામાયિક લઈને બેસવાનું થાય છે, એ સંભવ શક્ય નથી થતું. તો શું કરવાનું? તો આચાર્ય ભગવંતે બહુ સરસ જવાબ આપ્યો હતો કે આપણે ત્યાં પ્રતિક્રમણ નામનું આવશ્યક છે. પ્રતિક્રમણ નામની વિધિ નહીં, પ્રતિક્રમણ નામનું આવશ્યક છે, જે દરેક શ્રાવકે સૂતા પહેલા શ્રાવક શ્રાવિકાએ કરવું જ જોઈએ. તમે આખી વિધિપૂર્વકનું પ્રતિક્રમણ કરો ને 6 આવશ્યક સાચવી લો તો એનાથી રૂડું કંઈ જ નહીં, શ્રેષ્ઠ. પણ સમહાઉ ઇફ યુ આર નોટ એબલ ટુ, પ્રામાણિકપણે
તો પ્રતિક્રમણ નામનું આવશ્યક તો શ્રાવક શ્રાવિકાએ સૂતા પહેલાં કરવું જ જોઈએ. એટલે એ જે પ્રતિક્રમણ નામનું આવશ્યક છે એ અહીંયાથી શરૂ થયું. ઈચ્છાકારણ સંધિસા ભગવાન રાહ્ય માલવ અથવા દિવસ્ય માલવ, અહીંયાથી જે આલોચનરૂપ આચારો વિચારવાળું જે ધારાનું ભાગ શરૂ થયો છે એ પ્રતિક્રમણ નામનું આવશ્યક છે, જેની અંદર 18 પાપસ્થાનક, 7 લાખ સૂત્ર, સવસવી દેવસ્ય અથવા રાહ્ય અને વંદિત્તુ સૂત્ર છેક ખામીમી સવ્વજીવે આવે. અને પછીથી આ આખા પ્રતિક્રમણ આવશ્યક જે છે એની મંગળ પૂર્ણાહુતિ નિમિત્તે અબુઠીઓ થાય. પણ મૂળમાં વંદિતા સુધીના જે સૂત્રો છે એ પ્રતિક્રમણ આવશ્યક રૂપે થવા જોઈએ અને એની અંદર પૂર્ણ ભાવો ભળવા જોઈએ. પોતાના દરેક પાપો નજર સામે યાદ આવવા જોઈએ. એટલે આપણી વાત આ ચાલતી હતી કે 6 આવશ્યકવાળી વિધિ ન થઈ શકે તો છેવટે કમસે કમ પ્રતિક્રમણ નામનું આવશ્યક તો રાત્રે સૂતા પહેલાં થવું જ જોઈએ. આખા ઘરે ભેગા મળીને કરવું જોઈએ. બહુ મોટી વસ્તુ નથી. 7 લાખ અને 18 પાપસ્થાનક જેવા સૂત્રો એ તો ઘર આખું જો ભેગા મળી અને સૂતા પહેલાં કરી લે તો એટલે અંશે તો આપણે આ આવશ્યકની નજીકમાં ઊભા રહી શકશું. આપણી યોગ્યતા તો ઊભી રહેશે. એટલે આ પણ વિચારણા કરવા જેવી છે કે આ પ્રતિક્રમણ નામનું જે આવશ્યક છે, વિધિ નહીં, પ્રતિક્રમણ નામનું જે આવશ્યક છે એ આવશ્યક ગમે તેમ કરીને સચવાવી લેવું જોઈએ. અહીંયા વંદિતુ સૂત્ર એ બધાની વાતો આપણે દિવસી પ્રતિક્રમણની વિધિમાં જોઈ છે રહસ્યમાં. એટલે અહીંયા આપણે તરત ત્યાં સુધી પહોંચ્યા. અબુઠીઓ ખાંબાનું આવ્યું, પછી 2 વાંદણા આવ્યા અને એ પછીથી આયર્ય ઓજ્જાએ આવ્યું કે જે દિવસી પ્રતિક્રમણમાં પણ આવે જ છે. એ આયર્ય ઓજ્જાએ એટલે હાર્ટ કહી શકાય આખા પ્રતિક્રમણનું. એ સૂત્ર દ્વારા આચાર્ય ભગવંતો એમના ગણ અને તમામ જીવો સજીવ રાશિસ્સ એટલે આખીને આખી જીવ રાશિની પણ ક્ષમાપના સરસ મજાની આમાં આવી ગઈ. ત્યાર પછીથી કરવી મંતે ઈચ્છામી ઠામી કૌશગમ તસ્સ ઉત્તરી કહી અને તપ ચિંતવણીનો કૌશગ આપણે ત્યાં આવે છે. વન ઓફ ધ વેરી ઇગ્નોર્ડ કૌશક એમ કહીએ તો ચાલે. કેટલાક લોકો તો તપ ચિંતવણીનો કૌશક આવું સમજાવવા પણ તૈયાર નથી અને સમજવા પણ તૈયાર નથી. તરત જ વસ્તુ આવી જાય છે 16 નવકારનો કૌશક. આપણે ત્યાં આ જે એક ઓપ્શન મૂક્યા છે કે એક લોગસ્સ ન આવડે તો 4 નવકારનો કૌશક અથવા તપ ચિંતામણી ન આવડે તો 16 નવકારનો કૌશક, આ કોની માટે હશે એવું પણ આપણે વિચારવું રહ્યું. આપણે જિંદગી આખી લોગસ્સ ભણીએ જ નહીં, બધી જ અનુકૂળતા હોવા છતાં અને 4 નવકાર ગણીએ રાખીએ તો પ્રભુએ આપણને જે ફેસિલિટી આપી છે એ ફેસિલિટીને એક્સેસ કરવા અથવા એ ફેસિલિટીનો ઉપભોગ કરવા માટે શું ખરેખર આપણે યોગ્ય છીએ? આપણને આપણું નામ યાદ રહેશે, આપણને બીજું બધું જ યાદ રહેશે, તો એક લોગસ ના આવડે તો 4 નવકારનો કૌશક આ કેમ જિંદગીભર સિવાય? આ ક્યાં સુધી હોય કે જ્યાં સુધી નવકારથી લોગસ સુધી નથી પહોંચી શક્યા એટલું જ કેટલાક દિવસો હોય, નોટ મોર દેન દેટ. પણ એને જ હવે આપણે રાજધર્મ બનાવી લઈએ, એ કેવી રીતે ચાલે? સેમ વે તપ ચિંતવણીનો કૌશક એટલી સરસ મજાની ધારા છે આ કૌશકની અંદરમાં. વર્ધમાન સ્વામી ભગવાનને નજર સમક્ષ રાખ્યા છે. કોઈ બીજું નાનું મોટું આલંબન નહીં, નાનું નબળું કોઈ આલંબન નહીં, ડિરેક્ટલી ભગવાનનું આલંબન. અને ભગવાનના 12.5 વર્ષના સાધના કાળની અંદરમાં ભગવાને જેટલા તપ કર્યા એ જ તપોને આલંબન રૂપે અહીંયા મૂક્યા. ભગવાને ઉત્કૃષ્ટમાં 6 મહિનાનો તપ કર્યો તો આ આખો તપ ચિંતવણીનો કૌશગ એ 6 મહિનાના ભગવાનના તપની અનુમોદનાથી શરૂ થાય. 8 મહિનાની, 7 મહિનાની, 6.5 મહિનાની નહીં જ. કારણ કે પરમાત્મા જે તપ કરે છે એ ઉત્કૃષ્ટ તપ, એનાથી વધુ ચડિયાતો તપ ક્યારે પણ 3 કાળમાં કરી ન શકે અને કરાય જ નહીં.
પરમાત્માના તપો નિર્જળા હોય છે. એ એક બહુ મહત્ત્વનું ફેક્ટર છે. અત્યારે આપણને એવું લાગે કે 180 ઉપવાસો થઈ ગયા તો 181 કરે તો શું વાંધો આવે, પણ એ ઉપવાસને આ ઉપવાસ બેઉની કમ્પેરિઝન ન થાય, કારણ કે નિર્જળા તપ હતા. પ્લસ ભગવાનના તપ, એ બાહ્ય તપ, અભ્યંતર તપ, આ બધા મિશ્રણ કરીને વિચારીએ ત્યારે એમ લાગે કે દરેકે દરેક બાહ્ય અને અભ્યંતરના તપના લક્ષણની પરાકાષ્ઠા ઉપર ભગવાન હતા. બાહ્યથી 180 દિવસ ભૂખ્યા નહોતા રહ્યા ફક્ત. એટલે અહીંયા આવે તપ ચિંતવણીના કૌશગને આપણે બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી ઉઘાડવો જોઈએ. 6 મહિના કર્યા પછીથી ક્યાંય પણ 6 મહિનામાં એક દિવસ ઓછો આવવું નહીં. જે ભગવાને તપ કર્યો એ જ તપની ધારણા. 5 મહિનાને 25 દિવસનો અભિગ્રહવાળો જે ભગવાનનો તપ થયો હતો, ચંદનબાલાજીએ પારણું કરાવ્યો એ વાળો, એ 5 મહિનાને 25 દિવસના ઉપવાસનો તપ એ સેકન્ડ નંબર પર આવશે. આ તપને યાદ કરીને કરવાનું શું? તો સૌથી પહેલાં તો ભગવાને 6 મહિનાના ઉપવાસ કર્યા, આ વાક્ય પર જ અટકવાનું છે. અને અંદરમાં આમ રૂવાડા ઊભા થઈ જાય એટલો અહોભાવ ઊભો કરવાનો છે કે ભગવાને 6 મહિનાના નિર્જળા ચોવ્યારા ઉપવાસ કર્યા. ગજબ કર્યું ભગવાને. આવું રોજ લાગવું જોઈએ. રોજ નવો ઉમળકો ઊભો થવો જોઈએ. ભગવાને કમાલ કરી દીધી. 180 દિવસ સળંગ. અને એક અનુમોદનાની ધારા નીકળે કે આવા પરમાત્મા, આવો બાહ્ય તપ ભગવાન, અભ્યંતર તપ સહિતનો એક સરસ મજાનો બાહ્ય તપ અને બાહ્ય તપની પરાકાષ્ઠા સમો ભગવાનનું આ 180 દિવસનું પરાક્રમ, કેટલો અંદરથી આમ સદભાવ પ્રગટે. આવા ભગવાન, વાહ, આવું તપ. અને સહેજે જ બીજો એક વિકલ્પ તરત નીકળી જાય કે હે જીવ, તું આવું કેમ નથી કરતો? જો ભગવાન કરી શક્યા અને ભગવાન આ કરી અને મોક્ષે જઈ શકવાની એક જબરદસ્ત તાલાવેલી દર્શાવી શક્યા, પોતાના જીવનમાં બાહ્ય અને અભ્યંતર તપને બહુ સરસ ન્યાય આપી શક્યા, તો બેટા તું કેમ નથી કરતો? અને પોતે જ પોતાના જીવને આ પ્રશ્ન કરીએ ત્યારે પ્રામાણિક થયેલો જીવ એ અંદરથી જવાબ આપે છે કે ના, કરવા જેવો તો ચોક્કસ છે, મારે કરવો પણ છે, પણ શું કરું? ન મારી શક્તિ છે, ન મને આવા પરિણામ થાય છે. અને આ અફસોસ વ્યક્ત થાય, મારી શક્તિ નથી, મારા પરિણામ પણ નથી. અને એનું એક પિંચ ઊભું થાય કે ચાલ, શક્તિ નથી એ તો સમજી શકાય, એમાં તારો વાંક કેટલો છે એ પ્રશ્ન છે, કારણ કે તો પૂર્વભવનું બાંધેલું તારું આવ્યું છે વીરે અંતરાય. પણ યાર, તારા પરિણામ નથી, એ કેવી રીતે ચાલે? જો હોવે મુझे શક્તિ એસી, સવી જીવ કરું શાસન રસી, એ પરિણામ જ હતો ને. એ ક્યાં કોઈ રિયલ એક્ટ હતો? એ ફક્ત એક માનસિક પરિણામ હતો. અને એ માનસિક પરિણામ તીર્થંકર નામકર્મ આપી દે તો તું માનસિક પરિણામ રૂપે 6 મહિનાના ઉપવાસ કરવામાં તને વાંધો શું છે? આવો સવાલ પણ જાતને થાય. અને આવો સવાલ એક વાર નહીં, દરેક તપ સમયે થાય. ખાલી એક વાર છે ને આ કલ્પના કરવા જેવી છે કે આપણે આપણી જાતને છોલી નાખીએ, છોતરા કાઢી નાખીએ. તારાથી નથી કેમ થતું તું એ બોલ પહેલાં. અને એક ડગલું નીચે ઉતરીએ. આખી તપ ચિંતવણીની ધારાને ખરેખર બહુ શાંતિથી માણવા જેવી છે. અને માણવા જેવી જ છે બિકોઝ આ તપ ફક્ત પ્રતિક્રમણનો ઇજારો નથી. આ તપ વગર પ્રતિક્રમણના લોકોએ પણ રોજ કરવા જેવો છે. નવકારસી વગેરે જે પણ પચ્ચખાંડ લઈએ છીએ એ પચ્ચખાંડ લેતા પહેલાં આ તપ ચિંતવણી થવી જ જોઈએ. કઈ રીતે થાય અને કેવા ઉલ્લાસપૂર્વક થાય એનો સ્વાધ્યાય આવતા વખત પર રાખીએ. જીરાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.